વિદ્યાર્થી મિત્રો, હિરેન સર માતૃછાયા પરિવાર વતી આપ સૌનું દિલથી સ્વાગત કરું છું। આજે આપણે ચેપ્ટર નંબર 2 જેનું નામ છે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ એના વિશેની વાતો કરીએ। વિદ્યાર્થી મિત્રો, એમ કહેવાય છે કે વસુંધરા માનવીનું જન્મસ્થળ છે। વસુંધરા એટલે કે આ પૃથ્વી, આ ધરતી માતા એ માનવીનું જન્મસ્થળ રહ્યું છે। ભૂસપાટી ઉપર મનુષ્ય જીવનનો સમગ્ર કાર્ય વ્યવહાર ચાલે છે। એટલે કે ભૂસપાટી એટલે કે જમીનની સપાટી ઉપર મનુષ્યના જીવનનો સમગ્ર એટલે કે માનવી જ્યાં સુધી જન્મેથી મૃત્યુ નહીં પામે ત્યાં સુધી તમામ પ્રકારના કાર્યો એ આ પૃથ્વી ઉપર એટલે કે ભૂસપાટી ઉપર કરતો હોય તેવું જોવા મળે છે। મનુષ્યનું શરીર પણ તેમાં મૃત્યુ બાદ ધરતીના મૂળમાં ભળી જાય છે અને જ્યારે માનવી મૃત્યુ પામે છે ત્યારે એનું શરીર પણ એ ધરતીના ધૂળમાં ભળી જાય છે। એમ કહેવાય છે કે માનવીનું શરીર તો પંચતત્વોનું બનેલું છે અને આ પંચતત્વોની અંદર ધૂળનો પણ સમાવેશ થાય અને એટલે માણસ મૃત્યુ પામે ત્યારે આપણું શરીર એ ધૂળની અંદર ભળી જાય છે। આ કારણે જ માનવીને ધરતીનો છોરું કહ્યો છે અને એટલે જ કદાચ આપણને ધરતી માતાના પુત્ર કહ્યા છે। સમગ્ર માનવ સંસ્કૃતિનો ઇતિહાસ આ ધરતી માતા સાથે સંકળાયેલો છે અને જ્યારથી પૃથ્વી ઉપર માનવનું અસ્તિત્વ સાકાર બન્યું છે ત્યારથી પૃથ્વીના ઉદ્ભવથી માંડીને પૃથ્વીના વિવિધ આવરણો અંગે તે સતત વિચારતો રહ્યો છે। એટલે કે જ્યારથી માનવીનું અસ્તિત્વ એટલે કે આ ધરતી ઉપર જ્યારથી માનવી અસ્તિત્વ ધરાવે છે ત્યારથી માનવી વિચારે છે કે આ પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો હશે, પૃથ્વીનું નિર્માણ કેવી રીતે થયું હશે, એના વિશે માનવી સતત વિચારતો રહ્યો છે। વિજ્ઞાનની અનેકવિધ ક્ષેત્રે પ્રગતિ થઈ હોવા છતાં પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો એ પ્રશ્ન આજે પણ એટલો જ વિવાદાસ્પદ રહ્યો છે અને બ્રહ્માંડના રહસ્યો આજે પણ વણ ઉકેલ્યા રહ્યા છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન તો બહુ આગળ વધી ગયું છે અને છતાં પણ પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો એ તો આપણા માટે એક પ્રશ્નાચિહ્ન જ છે અને એ પ્રશ્ન આજે પણ એટલો વિવાદાસ્પદ બન્યો છે। અને એની સાથે સાથે બીજો પણ એક પ્રશ્ન છે કે બ્રહ્માંડના રહસ્ય, બ્રહ્માંડમાં શું છે એનું રહસ્ય પણ વણ ઉકેલાયેલા રહ્યા છે। તો આવો આપણે આ નાના હતા ત્યારથી જ આપણી જિજ્ઞાસા રહી કે આકાશમાં તારા શા માટે ચમકી રહ્યા છે, તારાની સંખ્યા કેટલી છે, ઈશ્વરે તારાનું સર્જન શા માટે કર્યું હશે। જ્યારે પૃથ્વી ઉપરનો કોઈ વ્યક્તિ અવસાન પામે છે ત્યારે તે શું આકાશનો તારો બની જાય છે? ઘણી બધી વખત આપણે બધી વાતો સાંભળી છે આપણા વડીલોની કે માણસ મૃત્યુ પામ્યા પછી આકાશની અંદર તારા બની જાય છે। તો એ પ્રશ્ન પણ આપણા મનમાં થાય કે શું આ વાત સાચી છે? આ ઉપરાંત આકાશમાં પૃથ્વી કોના ઉપર ટકી રહી છે, તેના પેટાળમાં શું છુપાયેલું છે? આપણે એક ગીત સાંભળતા આવ્યા છીએ કે ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો, જૂના ગીત છે આ। તો શું આપણે અંતરિક્ષની પેલે પાર જઈ શકીશું? આ બ્રહ્માંડના અન્યત્ર ક્યાંય જીવસૃષ્ટિ હશે ખરી? આ બધા જ પ્રશ્નોના ઉકેલ મેળવવા આવો આપણે આ પ્રકરણનો સહેતુ અભ્યાસ કરીએ અને જો અભ્યાસ કરીશું આ ચેપ્ટરનો તો આ બધા જ પ્રશ્નોના જવાબો આ ચેપ્ટરમાંથી આપણને પ્રાપ્ત થઈ જવાના છે। વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે પૃથ્વીના ઉદ્ભવની પૌરાણિક માન્યતાઓ જોઈએ। એટલે કે પહેલાંના સમયગાળા દરમિયાન લોકોની એવી માન્યતા હતી કે આ પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો એના વિશેની થોડી વાતો છે। તો આવો આપણે એને વાંચતા જઈએ અને સમજતા જઈએ। એમ કહેવાય છે કે પૃથ્વીના ઉદ્ભવની માન્યતાઓ અને અટકળો વિવિધ ધર્મગ્રંથોમાં જોવા મળે છે। એટલે કે આપણા ધર્મગ્રંથોમાં પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો એના વિશેની વાતો છે। આપણા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યક ગ્રંથો, ઉપનિષદો, મહાભારત, રામાયણ આવા અનેક ધર્મગ્રંથોમાં પૃથ્વીના ઉદ્ભવની થોડી થોડી માન્યતાઓ આપી છે। તો એના વિશે સમજીએ।
એમ કહેવાય છે કે પ્રાચીન કાળમાં અનેક દેશોના લોકો પૃથ્વીનો આકાર ઈંડા જેવો કલ્પતા હતા. એટલે કે પ્રાચીન સમયમાં ઘણા દેશના લોકોની એવી માન્યતા હતી કે પૃથ્વીનો આકાર તો ઈંડા જેવો છે. પણ હિન્દુ લોકોની પ્રાચીન માન્યતા હતી કે બ્રહ્મા યુગો સુધી ધ્યાન અવસ્થામાં રહ્યા અને તેમણે એક સોનાનું ઈંડું બનાવ્યું. એટલે કે હિન્દુ લોકોની એવી માન્યતા રહી કે બ્રહ્માજી એ યુગો સુધી વર્ષોના વર્ષો સુધી ધ્યાન કર્યું અને ધ્યાનમાંથી તેમણે એક સોનાનું ઈંડું બનાવ્યું. તો જ્યારે ક્રોએશિયા દેશમાં પૃથ્વીને સૂર્ય દેવતાએ ઉત્પન્ન કરેલું ઈંડું માનવામાં આવે છે. એટલે કે લોકોની જુદી જુદી માન્યતા છે. કોઈ કેમ કહે છે કે ભાઈ પૃથ્વીનો આકાર ઈંડા જેવો રહ્યો છે, તો કોઈએ એમ કહ્યું કે બ્રહ્માજીએ ધ્યાન કર્યું ને એમાંની અંદરથી સોનાનું ઈંડું બનાવ્યું. તો કોઈએ એમ કહ્યું કે ક્રોએશિયા દેશમાં પૃથ્વીને સૂર્ય દેવતાએ ઉત્પન્ન કરેલું ઈંડું માનવામાં આવ્યું. હવે આ ઈંડું એ જ પૃથ્વી છે. અને આગળ કહ્યું છે કે સ્કેન્ડિનેવિયાના દેશ એટલે કે સ્વીડન, ફિનલેન્ડ અને નોર્વેમાં પૃથ્વીને ઢાલ જેવા આકારની કલ્પી છે. એમણે એમ કહ્યું કે આ એક ઢાલ છે અને આ ઢાલ જેવી પૃથ્વી એક વૃક્ષ ઉપર ટકેલી છે. આ વૃક્ષનું મૂળ તે પાતાળ અને ઉપરનું છત્ર તે સ્વર્ગ છે. હવે સ્વીડન, ફિનલેન્ડ અને નોર્વેની બીજી માન્યતા આવી અને એમને એમ કહ્યું કે પૃથ્વી ઢાલ આકાર છે અને એ ઢાલ આકારની પૃથ્વી વૃક્ષ સ્વરૂપમાં ટકેલી છે અને એ વૃક્ષના મૂળ જોવા જઈએ તો પાતાળમાં છે અને જો છત જોવા જઈએ તો સ્વર્ગમાં છે. તો જ્યારે હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ એક મોટા કાચબો છે અને આ મહાકાચબાની પીઠ ઉપર 4 મોટા હાથી છે અને તેમની પીઠ ઉપર ઊંધા અર્ધગોળાકારે પૃથ્વી ટકેલી છે, એવું પણ અનેક લોકોનું માનવું છે. અને પૃથ્વીની વધુ ઊંચાઈએ સૂર્યલોક, સ્વર્ગલોક આવ્યો છે. એટલે પૃથ્વીની સૌથી વધુ ઊંચાઈએ, સૌથી ઉપર કોઈ લોક હોય તો તે સ્વર્ગલોક છે. તો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, કે પ્રાચીન કાળમાં અનેક લોકો પૃથ્વીનો આકાર ઈંડા જેવો કલ્પતા હતા. તો વળી કેટલાક લોકોએ કહ્યું કે બ્રહ્માજીએ ધ્યાન કરી અને એમાંથી સોનાનું ઈંડું બનાવ્યું. તો ક્રોએશિયાના દેશોએ એમ કહ્યું કે સૂર્ય દેવતાએ પૃથ્વી નામનું ઈંડું ઉત્પન્ન કર્યું. તો ટૂંકમાં આ ઈંડું એટલે પૃથ્વી છે. જ્યારે બીજા દેશ સ્વીડન, ફિનલેન્ડ અને નોર્વે પૃથ્વીને ઢાલનો આકાર કહ્યો. આ ઢાલ જેવી પૃથ્વી એક વૃક્ષ ઉપર ટકેલી છે એમ કહ્યું. આ વૃક્ષના મૂળ પાતાળમાં છે અને છત એ સ્વર્ગમાં છે. તો જ્યારે હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ મોટો કાચબો છે, એ કાચબાની પીઠ ઉપર 4 મોટા હાથી છે અને હાથીના પીઠ ઉપર ઊંધા અર્ધગોળાકાર સ્વરૂપે પૃથ્વી ટકેલી છે અને પૃથ્વીની વધુ ઊંચાઈએ સ્વર્ગલોક આવેલો છે. આવી માન્યતા પૃથ્વી વિશે આપણી રહી છે. તો વળી કેટલાક લોકોની માન્યતા હતી કે કોઈક રાક્ષસના પ્રચંડ મજબૂત વાંસા ઉપર પૃથ્વી ટકેલી છે. તો વળી કેટલાક લોકોએ તો એવું કહ્યું કે કોઈ રાક્ષસ છે અને એ રાક્ષસના ખભા ઉપર પૃથ્વી ટકેલી છે. જ્યાં સુધી તે રાક્ષસ સૂતેલો છે ત્યાં સુધી બધું સરસ છે, કંઈ વાંધો નથી. પણ જ્યારે તે જાગી જશે અને હલવા લાગશે ત્યારે ધરતીકંપ શરૂ થશે. લોકો એવું માને એક રાક્ષસ, એના ખભા ઉપર પૃથ્વી ટકેલી છે, એ રાક્ષસ અત્યારે સૂતેલો છે એટલે પૃથ્વી સ્થિર છે અને જ્યારે રાક્ષસ ઊભો થશે ત્યારે પૃથ્વી ડોલવા લાગશે, ધરતીકંપ શરૂ થશે. કેટલીક પ્રજા તો વળી એવું પણ માનતી હતી કે પૃથ્વી 3 વિશાળકાય વ્હેલ ઉપર ટેકવાયેલી છે. વળી પ્રાચીન કાળના લોકો માનતા હતા કે કદાચ આકાશની પાર
કોઈક અઘરું, અટપટું અને બુદ્ધિશાળી યંત્ર છુપાયેલું છે. એટલે પૃથ્વીની પ્રાચીન લોકો એવું માનતા હતા કે આકાશની પેલે પાર એટલે કે આકાશની ઉપર ખૂબ જ અઘરું, અટપટું અને બુદ્ધિશાળી એક મશીન છે. અને આ યંત્ર ઘડિયાળના યંત્રને કદાચ મળતું આવતું હશે, એટલે ઘડિયાળ જેવું હશે. અને તેમાં કદાચ પર્વતોથી પણ મોટા એવા વિશાળ દાંતાવાળા પૈડા હળવે હળવે ગોળ ગોળ ફરે છે. અને તેથી તારા સહિત આખા આકાશને પૃથ્વી પર ફેરવે છે. આવી અલગ અલગ લોકોની બધી પૃથ્વી વિશેની માન્યતાઓ રહેલી છે. તો ફરી એકવાર કેટલાક લોકોએ પૃથ્વીને આકાર ઈંડા જેવી કલ્પી. બ્રહ્માજીએ ધ્યાન અવસ્થા કરી, એમાંથી સોનાનું ઈંડું બનાવ્યું. સૂર્ય દેવતાએ ઉત્પન્ન કરેલું ઈંડું લોકોએ માન્યું. ટૂંકમાં ઈંડું એટલે પૃથ્વી, એવી લોકોની માન્યતા રહી. સ્વીડન, ફિનલેન્ડ અને નોર્વે તો એવું કહ્યું કે ઢાલનો આકાર છે, પૃથ્વી ઉપર વૃક્ષ ઉપર ટકેલી છે, વૃક્ષના મૂળ પાતાળમાં, છત્ર તે સ્વર્ગ છે. તો વળી હિન્દુ ધર્મશાસ્ત્રો પ્રમાણે એક મોટો કાચબો, કાચબાની ઉપર 4 મોટા હાથી અને હાથીના પીઠ ઉપર અર્ધ ગોળાકારે પૃથ્વી ટકેલી. અને એનો સૌથી ઉપરનો ભાગ એટલે સૂર્યલોક. કેટલાક લોકો રાક્ષસને કહ્યું કે રાક્ષસના ખભા ઉપર પૃથ્વી છે, રાક્ષસ સૂતેલો છે, ત્યાં સુધી બધું સરસ. રાક્ષસ જાગી જશે તો ધરતીકંપ આવશે. તો વળી કેટલાક લોકોની એવી માન્યતા રહી કે આકાશને પેલે પાર કોઈક અઘરું, અટપટું, બુદ્ધિશાળી કોઈ મશીન છે. એ યંત્ર ઘડિયાળના જેવું છે. તેમના પર્વતોથી મોટા એવા વિશાળ દાંતાવાળા પૈડા હશે. અને તેથી તારા સહિત આખી પૃથ્વી અને આકાશ એ બધું ગોળ ગોળ ફરે છે. આવી અનેક લોકોની માન્યતાઓ રહેલી છે. અને હજી પણ આગળ આપણને કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણા પૂર્વજો માનતા હતા કે પૃથ્વી શેષનાગના માથા ઉપર ટકેલી છે. શેષનાગ માથું ધૂણાવે છે, તેથી પૃથ્વી ધ્રુજી ઉઠે છે. તો વળી કેટલાક લોકો એવું માનતા હતા કે સૂર્ય એ પૃથ્વીની આસપાસ ફરે છે, તેથી દિવસ રાત થાય છે. આ હતી આપણી પ્રાચીન માન્યતાઓ. તો આવી માન્યતાઓ ઉપર પૃથ્વીનો ઉદ્ભવની કલ્પના આપણે જુદી જુદી રીતે કરી. અને આગળ એવું માનવામાં આવે છે કે આજથી આશરે 4.5 અબજ વર્ષો પહેલાં પૃથ્વીનો ઉદ્ભવ થયો, ત્યારે તે ગરમ વાયુવ્ય ગોળા રૂપે હતી. એટલે કે આથી 4.5 અબજ વર્ષો પહેલાં પૃથ્વી જ્યારે ઉદ્ભવી ત્યારે તે ગરમ વાયુ રૂપી ગોળા સ્વરૂપે હતી. કાળક્રમે તેની બાહ્ય સપાટી એટલે કે જે બહારની સપાટી હોય તે ઠરતી ગઈ, એટલે ઠંડી પડતી ગઈ. અને પૃથ્વી ઉપર પાતળો ઘન પોપડો અસ્તિત્વમાં આવ્યો. પૃથ્વી સૌર્ય પરિવારનો એકમાત્ર એવો ગ્રહ છે, એટલે કે પૃથ્વી એ સૂર્ય પરિવારનો એક ગ્રહ છે કે જેના ઉપર જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. અને આવું અલગ અલગ પ્રકારના નાના ધોરણોમાં આપણે આના વિશેની સમજ પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. અને સૌર્ય પરિવારના ઉદ્ભવની સાથે જ પૃથ્વીનો ઉદ્ભવ જોડાયેલો છે. પૃથ્વીના જન્મ વિશે અનેક ઉત્કલ્પનાઓ છે, માન્યતાઓ છે, સિદ્ધાંતો છે. પૃથ્વીના ઉદ્ભવ વિશે સમજ આપતા નિહારિકાવાદ, ગ્રહણવાદ, ભરતીવાદ, એકતાવાદ, યુગ્મતારક સિદ્ધાંત, નિહારિકા વાદળ સિદ્ધાંત, સ્ફોટક તારકોના સિદ્ધાંત વગેરે જેવા સિદ્ધાંતો કે જે પૃથ્વીના ઉદ્ભવ વિશેની આપણને સમજ આપે છે. અને જરૂરી સમર્થન કે પુરાવાના અભાવે દરેક સિદ્ધાંત વિવાદાસ્પદ છે. પરંતુ આ બધા સિદ્ધાંતો દ્વારા પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો તે આપણી સામે સાબિત કરવાનો ભૂગોળવેતાઓએ પ્રયત્ન કર્યો છે, જેની ચર્ચા હવે પછીના વિડીયોમાં આપણે કરીશું.